એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીનીને કહ્યું, આપણે એવું કયું પાપ કર્યું છે જેનાથી આપણે આ પિશાચીઓની પ્રાપ્ત થઈ છે? નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચીઓની પણ ખૂબ જ દુઃખ દેનારી છે. માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ. આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા. દેવયોગે એમને મહામહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ. જયા નામની આ પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે. આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્યજી દીધો, જલપાન પણ ન કર્યું, કોઈ જીવની હિંસા પણ ન કરી, એટલે સુધી કે ખાવા માટે ફળ પણ ન કાપ્યું. નિરંતર દુઃખથી યુક્ત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા. સૂર્યાસ્ત થઈ ગયો. એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ. એમને ઊંઘ પણ ન આવી. તેઓ રતિ કે બીનું